વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ સાળંગપુર શ્રી કૃષ્ણ ભજન દેવ મંદિરમાં મેઘધનુષની થીમ અને 536 રંગબેરંગી છત્રીઓથી શણગાર કરવામાં આવ્યો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ શ્રી કૃષ્ણ ભજન દેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારે નિમિત્તે શ્રી કૃષ્ણ ભજન દેવને મેઘધનુષીય થીમવાળા કલરફુલ વાઘા અને દાદાના સિંહાસન ગર્ભગૃહને રંગબેરંગી 536 છત્રીઓથી શણગાર કરવામાં આવ્યો હતો. મંગળા આરતી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકા સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ ખારેકનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. હનુમાનજીને કરેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આજે અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે શ્રી કૃષ્ણ ભજન દેવ હનુમાનજીની મેઘધનુષીય થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘા 7 દિવસની મહેનત અમદાવાદથી એક ભક્તે મોકલ્યા હતા. આ ઉપરાંત દાદાના સિંહાસન ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં 536 રંગબેરંગી છત્રીઓનું ડેકોરેશન કરાયું છે. તો હનુમાનજીને આજે 1000 કિલો કચ્છની ફેમસ ખારેક ધરવામાં આવી હતી. આ ખારેક ભક્તોને પ્રસાદ આપવામાં આવશે. હજારો ભક્તોએ આ નેરા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.